કર્યો અને આ પૃથ્વી પર વિજય મેળવ્યો અને આપણો નામ આ ધરતી ઉપર ગુંજતો કર્યો. તો ચાલો કસુર મને શું સંભળાઈ રહ્યું છે કે મૃત્યુલોકની અંદર કોઈ બાળકો મારી અઘોર તપસ્યા કરી રહ્યા હોય એવું મને કાને સંભળાય છે. તો લાય અત્યારે હું કૈલાસ પર્વત પરથી મૃત્યુલોકની અંદર જાઉં અને તપાસ કરું. અરે હા મારા બાળકો, હું તમારી અઘોર તપસ્યાથી પસંદ છું. અરે બાળકો, મૃત્યુલોકની અંદર મને પસંદ કરવાનું કારણ? અરે પ્રભુ, અરે હા બાળકો, આપને પ્રગટ કરવાનું એક જ કારણ છે. બોલો બાળકો. અરે પ્રભુ, અમને અમર પદનું વરદાન આપો. અરે બાળકો, મૃત્યુલોકની અંદર જેનો જન્મ ધારણ થાય છે બાળકો, એનો નાશ અવશ્ય છે. માટે તમે જે માંગવા જેવું હોય આજ મને પસંદ કરો છે આ ભોળાનાથ. ખાલી હાથે તમને નહીં જવા દે બાળકો. માટે જે માંગવા જેવું હોય આ ભોળાનાથ માંગે તમે માંગી લો. અરે પ્રભુ, આપ તો સૃષ્ટિના સર્જનહાર છો. અરે હા બાળકો, એટલા માટે આ સૃષ્ટિની માલિકા કોઈ પણ જગ્યાએ અમારું મૃત્યુ ન થાય. અરે હા બાળકો. અરે પ્રભુ, એટલું જ નહીં પ્રભુ, દેવ કે દાનવ કે માનવ, અરે પ્રભુ અમને આ પૃથ્વી પર કોઈ મારી ન શકતું. અરે પ્રભુ, અરે બાળકો, એટલું જ નહીં, હવા, પાણી કે અગ્નિથી અમારું મૃત્યુ ના થાય. અરે હા બાળકો. અરે પ્રભુ, એટલું જ નહીં પ્રભુ, આકાશ કે પાતાળ કે પૃથ્વી, અરે પ્રભુ કઈ કઈ જગ્યાએ અમારું મૃત્યુ ન થાય એવું અમને વરદાન આપો. અરે પ્રભુ, એટલું જ નહીં, કોઈ પશુ, પ્રાણી કે પક્ષી અમારું મૃત્યુ ના કરી શકે. અરે હા બાળકો. અરે પ્રભુ, બસ આટલું વરદાન આપો. અરે બાળકો, આજે તમે મને મૃત્યુલોકની અંદર પ્રગટ કર્યો છે તો હું તમને એમને ખાલી હાથે નહીં જવા દઉં બાળકો. પણ તમે છો કોણ અને તમારા નામ શું છે? અરે પ્રભુ, મારું નામ અલ્પાસુર છે. અરે પ્રભુ, મારું નામ અસુર છે. અરે અલકાસુર અસુર,
આમ છેતરીને મારી પાસે વરદાન શા માટે મેળવ્યો છો અમે તો તમારી પાસેથી છેતરીને વરદાન નથી લેતા. અરે હા બાળકો, અરે પ્રભુ, અમે તો અમારા પ્રાણ ખાतिर વરદાન માંગીએ છીએ. અરે તો સાંભળો મારા બાળકો, જો તમે મને મૃત્યુ લોકની અંદર પ્રગટ કર્યો છે, ખાલી આજે એમના મને આ ભોળોનાથ જવા દે, પણ આ પૃથ્વી ઉપર જેનું નામ છે એનો નાશ અવશ્ય છે બાળકો. પણ જાણો, હું તમને અમરપદનું નહીં વિજય ભાવનું વરદાન આપું છું કે પૃથ્વી ઉપર જ્યારે તમારા પાપનો ગળો ભરાશે એને આપોઆપ મેળે તમારું મૃત્યુ થશે, અને કોઈ અબળા નારીને તમે છેડતા નહીં. અરે પ્રભુ, જેવી આપની આજ્ઞા. તથાસ્તુ. ઉપકાર અલકાસી ઉપકાર અસુર ઉપકાર અલકાસી. हेलो हिरलबेन संजयभाई 100 રૂપિયા આપી વિશ્વરાજ સંજયભાઈ પર 100 રૂપિયા આપે છે. ઐશ્વર્યાબેન સંજયભાઈ એ પણ 100 રૂપિયા આપે છે. દયાબેન સંજયભાઈ 100 રૂપિયા એ પણ આપે છે. લલિતાબેન સંજયભાઈ એ પણ 100. અરે પાણી લા આપો. વિક્રમભાઈ ધુમલભાઈ સોલંકી 100 રૂપિયા આપીને બહુ શર્માની જય બોલાવે છે. બોલો બહુચરા માત કી. લા ખાલી જયમાં તો ઊંચા હાથ કરીને બોલતા હોય તાણી. ઓય વેસરાજ દાદાજી. પછી ગરબાનો તો નોય પણ જયનો તો જરાક પ્રમાણ રાખવું પડે. આપણી પાસે ધન દોલત તો ઘણું છે, પણ આપણા હાથે સવાસે માટીની ખોટ રાખી છે. અરે હા, વિધિના તો લેખ છે. હવે આપણે શેર માટેની ખોટ છે, એમાં આપણે તો કાંઈ નહીં કરી શકીએ. માટે મોડી રાત થઈ ગઈ છે, તો માટે આરામ કરો અને સૂઈ જાઓ. અરે ભાઈ, ઘણા ટાઈમથી આપણે મોમળિયા ચારણ પાસે મળવા નથી ગયા, તો ચાલો તો આપણે બેસવા જઈએ. અરે હા ભાઈ, ઘણા સમયથી આપણે મામણિયા ચારણને મળ્યા નથી. હા ભાઈ, આપણે યાદ જ પડી છે કે જ્યાં સુધી આપણે બાપુનું મોઢું જોવી નહીં ત્યાં સુધી આપણને ચેન પડતો નથી. તો ચાલો આપણે બાપુના નેહડે જ આવીએ. ચાલો.
અરે જાગો ચારણ બાપુ જાગો, આ દેવ ઉગીને માથે આવ્યો તો હજે કેમ સુતા છો? જાગો. અરે હા ભાઈ, જાગું તોય શું અને શું તોય શું હે? ધન દોલત તો છે, સંતાન સુખ નથી, ભેગું પણ કોની માટે કરું હે ભાઈઓ? અરે હા ચારણ બાપુ, તમારી પાસે ધન દોલત બધું હોવા છતાં, માયા મિલકત બધું છે છતાં તમે આમ ઉદાસ કેમ છો? અરે હા ભાઈ, ધન દોલત છે, માયા મિલકત છે, પણ એ શી કામની હે ભાઈ? મારા ગયા પછી ધન દોલત નું કાંઈ કામ નહીં, મારે કોઈ વારસદાર નથી, તો મારે ધન દોલત ને શું કરવી ભાઈ? અરે હા ચારણ બાપુ, તમે કીધી એ વાત પણ મને સત્ય લાગે છે બાપુ, પણ આટલી વાતમાં આટલું ચિંતિત ન રહેવાય બાપુ. હું કહું એ સાંભળો બાપુ, આપણા ગામની સીમાડે એક મહાદેવનું મંદિર છે. મહાદેવની તમે સેવા કરો, પૂજા કરો. એ ભોળાનાથ જરૂર તમારા દુઃખ હશે. અરે હા ભાઈ, જો ભોળાનાથ તમારા દુખડા ભાંગતા હોય ને તો દિવસ રાત એક કરી અને ભગવાન ભોળાનાથની પૂજા કરું. અરે હા ચારણ બાપુ, ભોળાનાથ તમારા મનના દુઃખ બધા હરશે. તો લો બાપુ, અમે હવે તમારી પાસેથી રજા લેવી અને ભોળાનાથ તમારા હવ હારાવા ના કરે. અરે બહુ સારું. અરે આય રાણી, અરે હા ચાલો. કાલે તમે કહેતા હતા ને કે આપણે સંતાન સુખ નથી, આજે ભાઈઓએ સલાહ આપી છે મહાદેવના ચરણે જાવું છે મારે, માટે મને જંગલમાં જવાની રજા આપો. હું તમને જંગલમાં નહીં જવા દઉં. અરે રાણી, મને જંગલમાં જવાની રજા આપો. હઠીલા ચારા હઠડા મેલો કે વનમાં નહીં જવા દો રે. હઠીલી રાણી હઠ રે મેલો કે વનમાં હું જવાનો રે. કે આવા હઠ ચાંદને કરો મારા નાથ, આવા હઠ છોડી દો ને મારા નાથ, વનમાં નહીં જવા દો રે. કે વનમાં હું જવાનો રે. હઠીલી રાણી હઠડા મેલો કે વનમાં તાપ લાગે બો, કે વનમાં દાજણા લાગે બો, કે વનમાં નહીં જવા દો રે. ભલને મને તાપ લાગે બહુ, ભલને મને તરજુ લાગે બહુ, કે વનમાં હું જવાનો રે. હઠીલા ચારણ હઠડા મેલો, કે વનમાં નહીં જવા દો રે. હઠીલી રાણી હઠ ને મેલો કે વનમાં હું જવાનો રે. કે આવા હઠ ચાંદને કરો મારા નાથ, આવા હઠ છોડી દો ને મારા નાથ, વનમાં નહીં જવા દો રે. કે વનમાં હું જવાનો રે. હઠીલી રાણી હઠડા મેલો કે વનમાં વાઘવરુની લાગે છે, કે વનમાં વાઘવરુની લાગે છે, કે વનમાં નહીં જવા દો રે. ભલને મને બીક લાગે બહુ, ભલને મને બીક લાગે બહુ, કે વનમાં હું જવાનો રે. હઠીલા ચારણ હઠડા મેલો, કે વનમાં નહીં જવા દો રે. હઠીલી રાણી હઠડા મેલો કે વનમાં હું જવાનો રે. કે વનમાં હું જવાનો રે. અરે આ રાણી, મને વનમાં જવાની રજા આપો. અરે ચાલો, તમે હદ લીધી જ છે તો જાઓ, મારી કઈ ના નથી, પણ હું જે પુષ્પ આપું તે સાથે લેતા જાઓ. લાવ, આ રાણીએ વનમાં જવાની રજા આપી છે તો વનમાં જાઓ, મહાદેવના મંદિરે જાઓ અને મહાદેવને પ્રસન્ન કરો.
બળવંતા જીલુભાઈ ખોડિયાર ભાઈ આજના 201 રૂપિયા આપે છે. બોલો ખોડિયાર માત કી જય. જે કોઈ ભાઈઓ બહેનોને આરતી ઉતારવી હોય 201 રૂપિયો આપીને આરતીમાં નામ લખાવી શકે. અરે હા અરે પ્રભુ આજે શેર માટેની ખોટે તારા દ્વારે આવ્યો છું પ્રભુ. માટે પ્રભુ મારી અરજી સાંભળો અને મારા દુખડા ભાંગો પ્રભુ. શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ
શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય આજ મારા દ્વારે આવીને કેટલા કાલા વાલા કરે છે પણ હે ચારણ મેં તમને ધને આપ્યો દોલત આપી માયા આપી મિલકત આપી હે ચારણ કેમ અત્યારે મારા દ્વારે આવી અને હજુ તમે આવડું શા માટે ફરીને ઉભા છો? અરે પ્રભુ તમે મને ધન આપી મને દોલત આપી મને માયા આપી અને મિલકત પણ આપી પ્રભુ. અરે હા ચારણ તમે આમ બેસી ન રહો ચાલો ઉભા થાવ. અરે હા પ્રભુ આજ તમે મને ધન આપી દોલત આપી માયા આપી મિલકત આપી તમે કહેતા હોય તો એ બધું તમને પાછું દેવા તૈયાર છું પ્રભુ. અરે મોમણિયા ચારણ મેં તમને આપવામાં કોઈ ખામી નથી રાખી છતાં આ બધું પાછું દેવાનું કારણ મોમણિયા ચારણ હા પ્રભુ જાણો છો છતાં તમે મને પૂછો છો પ્રભુ.
અરે હા મોમણિયા ચારણ, હું કૈલાસપતિ મહાદેવ આજ મારા ભગત મોમણિયા ચારણના મુખે સાંભળી. અરે હા પ્રભુ, ધન દોલત ને મારે સી કરીએ પ્રભુ. મારે ઘેર સંતાન સુખ છે નહીં, મારે શેર માટેની ખોટ છે. અરે હા ચારણ, આ બધી વાત તમારી સાચી છે, પણ ચારણ તમારે આ ભોળા પાસે માગવું હોય તો જવ ઝવેરા માયા મિલકત કહો તો મારા કૈલાસમાં તમને સ્થાન અપાવું. સંતાનનો રહેવા દો મોમણિયા ચારણ. અરે હા પ્રભુ, જો સંતાન સુખ ન હોય ને તો અહીંથી મારું જીવવું જવું નકામું પ્રભુ. અરે ચારણ, હે ચારણ, તમારી કેવી વાત બધી સાચી છે, પણ ચારણ તમારો આવા એક જન્મમાં નહીં, હે ચારણ 7 જન્મ સુધી આપના ભાગ્યમાં કોઈ પુત્ર નથી કે કોઈ સંતાન નથી. ચારણ, અરે શું વાત કરો છો પ્રભુ તમે? અરે હા ચારણ, અરે પ્રભુ, જો મારા આવા 7 જન્મ વેડફાઈ જતા હોય ને પ્રભુ, તો મારે અહીંથી જીવવું જવું નકામું પ્રભુ. મને અહીંયા જ સ્થાન આપી દો. થોડી જા ચારણ, થોડી જા. અરે હા ચારણ, તમે 8 આટલી મારી પૂજા કરી, 8 આટલા મારા કાલા વાલા કર્યા ચારણ, પણ હે ચારણ, આ ભોળાનાથ તમને ખાલી હાથે નહીં જવા દે. હે, તમારા ભાગ્યમાં સંતાન નથી, પણ આ શંકર કોઈનો પુત્ર છે નથી અને થાશે પણ નહીં. ચારણ, જય 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 શિવ શંકર. પણ હે ચારણ, આજે વિધાતાના લેખ નો બદલે તો આ ભોળાનાથ કહેવાય નહીં. ચારણ, અરે હા ચારણ, પાતાળ લોકની અંદર મારો ભાઈ નાગરાજ રહે છે. જેમ તમે મને આટલા કાલા વાલા કર્યા ને ચારણ, અરે હા પ્રભુ, એમ હું મારા વીર નાગરાજને કાલા વાલા કરી અને તમારા ભાગ્યમાં સંતાન અપાવ્યા. ભોળોનાથ, જય 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 ભોલેનાથ, ભોલેનાથ, ભોલેનાથ. હરે ચારણ એટલું જ નહીં કે તમારા ઘરે જાઓ, 7 પારણા બાંધો, સાથે 8મું પારણું પણ બાંધો. પાતાળ લોકની અંદર 7 કન્યાનો અવતાર થશે અને સાથે વીરા નાગરાજ પણ આવશે. એની તમે તૈયારી કરી રાખજો ચારણ. અરે બહુ સારું પ્રભુ. આથી જતાની સાથે સુતારવાડમાં જાઓ, 8 પારણા બંધાવો પ્રભુ, 8 પારણા બંધાવો. હા ચારણ, હા, પણ હે ચારણ, આજે હું તમને જણાવું, તમે કાન ખોલીને સાંભળી લેજો. અરે હા પ્રભુ, એમના નામ તમારે આ ભોળાનાથ કહે એવી રીતે રાખવાના છે. અરે પ્રભુ, તમે જણાવો એ રીતે જ નામ રાખીશ. જ્યારે પહેલી બાળકીનો જન્મ થાય એનું નામ તમે આવડ રાખજો ચારણ. અરે રૂડા આવડ રાખો પ્રભુ, રૂડા આવડ. બીજી બાળકીનો જન્મ થાય એનું નામ તમે તોગડ રાખજો ચારણ. અરે બહુ સારું પ્રભુ, બહુ સારું. આવી રીતે હોલબાઈ, બીજબાઈ, સોસાઈ, અવન અને સાથે સૌથી નાની દીકરીનો જન્મ થાય એનું નામ તમે માં ખોડિયાર રાખજો ચારણ. અરે રૂડા ખોડિયાર રાખો પ્રભુ. અને હા ચારણ, સાથે પુત્રનો જન્મ થાય વીરા નાગરાજ આવશે, પણ એનું નામ તમે એવું રૂડું રાખજો, એનું નામ તમે વીરા મેળક રાખજો. અરે બહુ સારું પ્રભુ. અરે હા ચારણ, આ મારું તમને વચન છે. અરે ધન્ય હો પ્રભુ, ધન્ય. તમે મારા 7 જન્મ ઉગાડ્યા પ્રભુ. અરે હા ચારણ, હવે તમે તમારા ઘરે જાઓ
તમને વચન તો હું આપી ચૂક્યો, પણ મારા વીર નાગરાજને ખબર નથી. તો લાય અત્યારે હું પાતાળ લોકની અંદર જઈ વીરા નાગરાજને કાલાવાલા કરી અને આ વાતમાં ભળી મામણિયા ચારણના ઘરે અવતાર ધારણ કરાવું. અત્યારે નાગરાજ પાતાળ લોકની અંદર એમના સિંહાસને વિરાજમાન છે અને હું મામણિયા ચારણને વચન આપી ચૂક્યો છું, પણ નાગરાજને આ વાતની જાણ નથી. તો લાઈ અમને જાણ કરું. અરે વીરા નાગરાજ, આજ ભોળાનાથ તમને આજ આટલા કાલાવાલા કરી અને વીરાવતીને બાંધે છે કે હે નાગરાજ, ભોળાનાથને વચન આપો કે હે વીરા નાગરાજ, મૃત્યુ લોકની અંદર મામણિયા ચારણ એમના વચને બંધાયો છું વીરા. એમના ઘરે તમારે અવતાર ધારણ લેવાનો છે. તમે ભાનમાં તો છો ને, આ શું બોલી રહ્યા છો? અરે વીર નાગરાજ, બધું જાણવા છતાં ભોળાનાથ પાસે શા માટે કેવરાવો છો? અરે હા વીરા, તો તમે પણ સાંભળી લો. મામણિયા ચારણ મારા કાલાવાલા કરી મારા દ્વાર સુધી આવ્યા વીરા. મને પસંદ કરી અને એમને વચન મેળવ્યું છે. એમને કોઈ મને છેતરીને વચન નથી મેળવ્યું. મારી ભક્તિથી મને પસંદ કરી અને એમને વીરા વચન મેળવ્યું છે. હે વીરા નાગરાજ, હું મામણિયા ચારણના વચને બંધાયો છું. તમે પણ મારા વચને બંધાયા છો. હે વીરા, આમ બોલીને ફરી ન જવાય હો. આ તમે વાત કરી રહ્યા છો એ મને સત્ય લાગતી જ નથી. હરે નાગરાજ, તમારે તો જવાનું છે, સાથે સાત નાગ કન્યાને પણ લઈ જવાના છે. પારણીએ ગોઠજો અને ચારણીયાના ઘરે લીલા લહેર કરજો અને સૌને કરાવજો. જાવ, આ ભોળોનાથ તમને વચન આપે છે. એવા ભોળા હાલા પાતારે કૈલાસ
ફુકાભાઈ 200 રૂપિયા આપી અને ખોડિયારની આરતીમાં નામ લખાવે છે. ઘણા સમયથી ચારણ વનમાં ગયા છે, હજુ આવ્યા એવું લાગતું નથી. અરે હાય રાણી આવી જ ગયો છો. અરે હાય રાણી અરે હા ચારણ, અરે ભોળાનાથ પ્રસન્ન થયા. ભોળાનાથે વચન આપ્યા છે સુથારવાડમાં જાઓ અને 8 પારણા ગણાવો. 8 પારણીએ નાગ દેવતા થઈ અને પારણીએ સંતાન બોડ છે, માટે પારણાની બંધનની તૈયારી કરો.